નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં વરસાદ નહીં પડવાથી છતરી બજારમાં ઘરાકી આ વખતે ઓછી જોવા મળી રહી છે। બજારમાં અલગ અલગ પ્રકારની છતરીઓ આવી ગઈ છે, પરંતુ વર્ષોથી હોલસેલનો ધંધો કરતા વેપારી જણાવી રહ્યા છે કે આ વખતે વરસાદ મોડો હોવાથી માર્કેટ થોડું ડાઉન છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આ વર્ષે લગભગ બરોડાની અંદર જૂન મહિના 25 જૂન સુધીમાં વરસાદ ચાલુ થઈ જાય છે। એની જગ્યાએ ઓછામાં 15 થી 20 દિવસ વરસાદ લેટ પડ્યો છે ને જે વરસાદ પડ્યો છે એ પણ 90% રાતે જ પડ્યો છે। દિવસે તો હજુ પાણી જોવા મળ્યું જ નથી। એના લીધે છત્રી તથા રેનકોટની અંદર ઘરાકી ઘણી ઓછી છે। બાકી જે જૂન મહિનામાં વરસાદ પડે છે એમાં તો સારી ઘરાકી નીકળે, પણ આ તે વરસાદ લેટ છે ને ઓછો છે એટલે ઘરાકી પર ઘણી ખરાબ અસર છે। છતરીઓમાં તો છોકરાઓની અંદર બાર્બી છે, બેન 10 છે, છોટા ભીમ છે, એ પણ ઘણી છતરીઓ છે। છતરી ઉપર પાણી પડે તો કલર ચેન્જ થઈ જાય એ પ્રમાણે પણ છતરી નીકળેલી છે। તથા ચાઇનીઝ છતરીઓ પણ ઘણી આવેલી છે બજારમાં, જે બોટલની છે, મકાઈમાં છે, એ પણ ઘણી બધી ફેન્સી આઇટમ આવેલી છે। પણ આ તે છત્રીની અંદર ગવર્મેન્ટ ટેક્સ વધારેલો છે, જેથી ચાઇનીઝ છત્રી બહુ ઓછી બજારમાં આવેલી છે અને મોંઘી પડે છે, એટલે ઇન્ડિયન છત્રીનું વેચાણ વધી ગયું છે આ વખતે। અતુલ મનનલાલ છત્રીવાલા। Subscribe now and press the bell icon. Never miss an update.